પ્રકૃતિની સાથે એક સામંજસ્ય સ્થાપી, એક હાર્મની ક્રિએટ કરી અને જીવતા શીખવાડ્યું આ ગ્રંથોએ. પીપળાને કપાય નહીં, પાપ લાગે. પીપળો તો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ. અશ્વત્થ સર્વવૃક્ષાણામ. ભગવાન વિભૂતિમાં કહે છે કે બધા વૃક્ષોમાં પીપળો એ હું છું, એ મારું સ્વરૂપ છે. અત્યંત અગત્યના જે કેટલાક વૃક્ષો છે એમાંના આ બધા વૃક્ષો, એની પૂજા આપણે કરીએ. બાકી તો દરેક વૃક્ષ, અરે ઘાસ, ખડ ખડ, ઘેર એક ગાય હોય ને એક વાછડી હોય ને પણ ખેતર ન હોય તોય હિમમાં ખડ તો ઉગ્યું હોય ને તો ખડ લઈ આવે વાડીને, દાંતરડી લઈને જાય, ગાહડી ભરીને લાવે, એ ગાયને ખડ નાખે, દોઈ લ્યો. ગાયને હાચવે. ગાય માવડી, ચૂલે તાવડી. બીજને પ્રણામ કરતા ને આપણે, બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા, એક ગવડી. આટલું જ્યાં મળે ત્યાં તો માણસ ધનવાન ધનવાન પોતાની જાતને સમજે. क्या संतोष था व्यक्ति के जीवन में, और संतोष एवं मनुष्य परम निधानम. એ કો હાંકતા હતા ત્યારે ખબર નહોતી કે વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતના શ્લોકોની બગડાટી બોલાવશું. એક દિવસ ગુરુકુળમાં જઈને મંત્રો શીખીશું અને મંત્રોનો ઉચ્ચાર કરીશું. પોથી મળશે અને આ પોથીને લઈને આખી દુનિયામાં રખડશું. સંદેશો વિશ્વની માનવતાને પહોંચાડશું. ઋષિ સંસ્કૃતિ. અને એટલો પ્રેમ મળે છે જ્યાં જઈએ ત્યાં. ક્યાંય હોટલમાં ઉતરવું જ નથી પડતું, ટેક્સી કરવી નથી પડતી. ઉતરીએ ત્યાં 3 ગાડી તૈયાર હોય, આમાં આવો, આમાં આવો, આમાં આવો. આ વખતે તો બરાબર આને ત્યાં ઉતરવાના, નેક્સ્ટ ટાઈમ અમારે ત્યાં ઉતરવાનું છે. લવજીભાઈ રહેવા ગયા એ પેલા એક દી હું રહી આવ્યો અને એ પાછા ત્યારના વાટ જોવે છે, પાછું જવાનું નથી. અને ત્યાં વારો આવે ત્યારે વળી પાછા જઈશું. એટલો પ્રેમ મળે છે. અને એટલા માટે એ પ્રેમ મળે છે, એટલા માટે આ શ્રમ. ઘણા એમ કે એક ધારી કથા થાક નથી લાગતો. હવે મારે 68મું ચાલે છે નહીં તો, પણ તોય ભગવાન ચલાવે છે. કેમ? પ્રેમ. પ્રેમ અને શ્રમ, આ બે મકારાંત શબ્દો દરેક મનુષ્યના જીવનમાં બહુ અગત્યના છે. શ્રમ, મહેનત કરો, પુરુષાર્થ કરો, હાજા નરવા રહેશો, જીવનને એક અર્થ મળશે. કંઈક જીવનમાં લક્ષ્ય સિદ્ધ કરવાનું હશે ને, મારે આ કરવું છે, આ કરીને દેખાડવું. અને પ્રેમ તો શરીરનો ખોરાક એટલે ખાલી રોટલી નહીં, દાળ ભાત શાક નહીં, બુંદીને ગાંઠિયા નહીં. શરીરનો ખોરાક છે શ્રમ. ખાતા રહો પણ શરીરના હાડકા ન ઘસો. શ્રમ. અને મનને પ્રેમ. તનને શ્રમ, મનને પ્રેમ. તો એ પ્રેમ પરમાત્મા માટે, એ પ્રેમ પ્રકૃતિ માટે, એ પ્રેમ પરિવાર માટે. એટલે વૃક્ષો એને આપણા શાસ્ત્રોમાં ભગવાન વિરાટના રૂવાડા કયા છે. અને તેથી અકારણ વૃક્ષચ્છેદન એ પાપ છે એવું ઋષિઓએ કહ્યું. ઝાડવા વાવવા,
કારણ વગર કાપવા નહીં. અને કદાચ કાપવાનું આવે તો પહેલા એની પૂજા કરીને માફી માગવી પડે. વાલા, આ વૈદો જે જડીબુટ્ટી લેવા જાય ને, તો જે જડીબુટ્ટી ચંદ્રમા અને નક્ષત્ર એનું હોય એ પ્રમાણે તે જડીબુટ્ટીમાં રોગ વિનાશક શક્તિ જે સમયે સૌથી વિશેષપણે જાગૃત હોય એવું બને? કેમ ન બને? તમે સવારના ઉઠો ત્યારે જે તમારી અંદરની એફિશિયન્સી હોય એ રાતના 10 વાગે હોય છે ભાઈ. તમે એમ કહી દો ભાઈ થાકી ગયા બાપા, હવે આવતીકાલ. તમને ખબર છે આ શહેરની અંદર જે નળમાં પાણી આવે ને, નળમાં એ પાણી થાકેલું આવે, એને બહુ ટ્રાવેલિંગ કરવી પડે. પાછા ઓલો બિલ્ડિંગ વાળો ત્યાંથી ઉપર ટાંકીમાં ચડાવે, ટાંકીવાળામાંથી પાછું હેઠે તમે, એટલે પાછું ઠેઠ અગાસીમાં ગયા પછી પાછું 5મે માળે નીચે ઉતરે, તમારા બાથરૂમમાં આવે. પાણી તમારી બાલ્ટીમાં આવે ત્યારે હાંફતું હોય છે. પાણી બહુ સેન્સિટિવ વસ્તુ છે, અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એટલે વીજળીનું પણ વાહક, કરંટ લાગે વાલા, પાણી થાકી જાય. પાણી તમારા વિચારોને અંદર લઈ લે છે. એટલા માટે જેના તેના એનું પાણી આપણે પીતા નથી. એમાં કોઈના પ્રત્યે નફરતની વાત નથી અને એવું કોઈ દિવસ મનમાં રાખતા પણ નહીં. પણ પાણી અણુ પરમાણુ પકડી લે છે માણસના. કોના વિચારો કેવા છે, કોની જીવનશૈલી કેવી છે, એના હાથનું પાણી, એના ઘરનું પાણી, એ પાણી એ સંસ્કારો લઈને આવે છે. તમારે વધારે જો જાણવું હોય તો હોમિયોપેથી, એના વિશે જો તમને ખ્યાલ હોય તો હોમિયોપેથીમાં એ જે દવા તમે લઈ આવો, કેટલા જણાએ હોમિયોપેથીની દવા ખાધી? હોમિયોપેથીની એક ખરખી ગોળી હોય ને, સફેદ સફેદ, એક ખરખી જ ગોળી. પણ એની અંદર જે દવા નાખવામાં આવે, એ દ્રાવણ નાખવામાં આવે એ ગોળીઓમાં, એ ગોળી એને પોતાની અંદર લઈને પછી હોય સફેદ જ, અડવન નહીં, એને અડવન ના પાડે કે આવી રીતે આમ 4 ગોળી લેવાની. એ હોમિયોપેથીની દવા જે રીતે બનાવવામાં આવે, એ કેવી રીતે બનાવવામાં આવે એ તમે જોજો તો પાણીની સેન્સિટિવિટી કેવી છે એનો ખ્યાલ આવશે. રાજુભાઈ, દવાને જેમ જેમ તમે 100 ગ્લાસ પાણીના ભરી અને 1 ગ્લાસ દવા હોય એ 100 ગ્લાસ પાણીમાં વેચો અને પછી એને હલાવી હલાવીને આમ પછાડતા જાઓ, એટલે એ દવાને પાણીના અણુ પરમાણુ આત્મસાત કરી લે, તરત લઈ લે. પછી એ 100 ગ્લાસ જે થયા હોય એમાંથી પાછા દરેકમાંથી 100 ગ્લાસ બનાવો. દાખલા તરીકે એ જેમ જેમ તમને બીજા પાછા 100 ગ્લાસ બનાવ્યા તો સામાન્ય રીતે એમ થાય ને કે પછી હવે દવા જેવું શું રહ્યું, આ તો પાણી જ છે. આમાં દવાના તત્વ કેટલા, પણ મજાની વાત એ છે કે દવાના ગુણ ઉલટાના એનાથી વધતા રહે છે. પાણી બહુ સેન્સિટિવ પદાર્થ છે. આપણું શરીર છે ને વાલા, એ પણ 70% પાણીનું બનેલું છે. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. આ 5 મહાભૂતનું બનેલું શરીર, એમાં અધિકાંશ હિસ્સો પાણીનો છે. એટલે આપણે ત્યાં પાણી બહુ અગત્યની વસ્તુ છે. કોના હાથનું પાણી, કોના ઘરનું પાણી, કોણ માણસ કેવો છે, કોના વિચારો કેવા છે. તો તમારા ઘરમાં નળથી જે પાણી આવે એ થાકેલું હોય છે, એને થોડી વાર આરામ કરવા દેવો જોઈએ. એટલે પાણી ગોળામાં ભરી રાખો, થોડા કલાક એને આરામ મળે, પછી એ પાણી પીવો.
સંવેદનશીલતાની આ પરાકાષ્ઠા છે. આપણી બુદ્ધિ પણ જો સંવેદનશીલ હશે તો આ બધી વસ્તુ સમજશે. નહીં તો જડ બુદ્ધિ હશે તો એમાં શું, પાણી એટલે પાણી, આવી દલીલ બુદ્ધિ કરે. અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એ સંસ્કારોને લઈ લે, તુરંત પકડી લે છે. તો એ પાણી સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, વાયુ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. યમુના મૈયા, ગંગા મૈયા, નર્મદા મૈયા, નદીઓને આપણે માં કહીએ અને એ જ નદીઓમાં ગામ આખાની ગટર ઠલવાય. આ નદીઓનું અપમાન છે. ગંગાની શુદ્ધિ માટેના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કર્યા સરકારે. યમુનાજીની તો અત્યારે સ્થિતિ તમે જુઓ તો મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ, મનુષ્યોનો વ્યવહાર મનુષ્યેતર જે જીવસૃષ્ટિ છે, પશુ પંખી કીટકો, એની સાથે કેવી રીતનો હોવો જોઈએ, અને મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ એની સાથે કેવી રીતનો હોવો જોઈએ. આ ત્રણ સંદેશ શ્રીમદ ભાગવતના છે. એટલે ગોવર્ધન પૂજા, એટલા માટે ગાયોની પૂજા, અને એટલા માટે બ્રાહ્મણોની પૂજા. એટલા માટે બધા જ વ્રજવાસીઓને ભગવાને એમ કહ્યું, કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધાને આ પ્રસાદ વહેંચો, કોઈ ભૂખ્યો ન રહે એ જુઓ. વ્રજવાસીઓને નવા પ્રકારના 3 યજ્ઞ કરવા તરફ ભગવાને પ્રેરિત કર્યા. ગોવર્ધન લીલામાં આ 3 સંદેશ સ્પષ્ટ દેખાય. શ્રીમદ ભાગવતમાં પૂછવામાં આવ્યું કે મનુષ્યનો વ્યવહાર બીજા બધા જીવો સાથે કેવો હોવો જોઈએ. બહુ સરસ જવાબ મળ્યો કે જેવો વ્યવહાર માતા પિતાનો પોતાના સંતાન માટે હોય. આ ભાગવતમાં શ્લોક છે એનો. એટલે કે મા બાપ જેમ પોતાના સંતાનને પાળી પોષી મોટા કરે, એનું ધ્યાન રાખે, એનું રક્ષણ કરે, એનું પોષણ કરે, એમ મનુષ્ય જે આ પૃથ્વીનું બુદ્ધિશાળી પ્રાણી છે, સૌથી બુદ્ધિશાળી પ્રાણી, એણે બીજા બધા પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ, એનું પોષણ કરવું જોઈએ. એટલા માટે પંખીને દાણા નાખો, ગાયને ચારો. ઉનાળો આવે એટલે આપણે પંખીને માટે તે પાણીની વ્યવસ્થા કરીએ, અવેડા બાંધીએ, મૂંગા પહુડાને પાણી મળી રહે. મારી દ્રષ્ટિએ આ જે 3 સંદેશ છે ભાગવતના, એ માત્ર ભારતીયોને માટે નહીં, માત્ર હિન્દુઓને માટે નહીં, સમગ્ર વિશ્વની માનવતાને માટે અત્યંત અગત્યના આ સંદેશ છે 3. અને તો જે આખું પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે ને વાલા, જો આ સંદેશને સમજીને માણસ એ પ્રકારે જીવન શૈલી અપનાવે તો આ પ્રશ્ન ન રહે. તો નદીઓ આટલી પ્રદૂષિત ન હોય, તો વાયુ પ્રદૂષણ આટલું ન વધે. દિલ્હીમાં શ્વાસ લેવાનું કઠણ થતું જાય છે. દિલ્હી જેવા શહેરની અંદર રહેનારા માણસની ઓછામાં ઓછી 8 થી 12 વર્ષની આયુષ્ય ઓછી થઈ જાય છે. તમે જેતપુરમાં રહ્યો ને તમે મુંબઈમાં રહ્યો, 7 વર્ષ ઓછું જીવશો મુંબઈમાં રહેશો. તો વળી અહીંયા હવે જે ખાઈએ છીએ એ બધું ઝેર જ છે. એ દવા ને એ જંતુનાશકો ને એ કેમિકલ ફર્ટિલાઇઝર. આપણે પ્રકૃતિની સાથે ખિલવાડ કર્યો. જો ઋષિઓના સંદેશને વિશ્વની માનવતા નહીં સમજે तो विश्व की मानवता अपने ही अस्तित्व पर
प्रहार कर रही है। વિદેશમાં એકવાર હું કોઈ અંગ્રેજી મેગેઝિન વાંચતો હતો અને એમાં આ બધી ચિંતાઓ હતી. એમાં આ સમજવા જેવું છે કે પર્યાવરણ જે બગડતું જાય છે, ઇકોલોજીકલ બેલેન્સ ખતમ થતું જાય છે, ધ્યાનથી સાંભળજો. એના ઘણા બધા કારણો બતાવ્યા હતા. એમાં એક કારણ, એના ઉપર મારું ધ્યાન ગયું. એક કારણ તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. વુડ યુ બિલીવ કે પર્યાવરણને અને અમે નોખા થઈ ભાઈઓ, એમાં હું એને સંબંધ શું? તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. એક છોકરો પરણ્યો નથી, એના 6 મહિનામાં તરત જુદો થાય અને તરત આવનારી પછી ઘણી વાર એમ કે અમને અમારું નોખું કરી આપો. એનાથી પર્યાવરણ બગડે? હા, આવું અત્યારની સ્ટડી કહે છે. જોઈન્ટ ફેમિલીને બદલે જે ન્યુક્લિયર ફેમિલી વધવા માંડ્યા, એને કારણે પણ પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો બોજો આવ્યો. કારણ કે એટલા જ તમે નેચરલ રિસોર્સિસ વધારે વાપરવાના. આપણે એને વિકાસનું નામ આપીએ કે અત્યારે રિયલ એસ્ટેટમાં બહુ સારું છે. જેટલા નવા છોકરા નોખા થાય એટલે તરત એને મકાન જોઈએ. મકાન જોઈએ એટલા માટે આટલી રેતી, આટલા પથ્થર, આટલી સિમેન્ટ, આટલું લાકડું, એનું ફર્નિચર, એના માટે આટલી ઇલેક્ટ્રિસિટી, ત્યાં પાવર સપ્લાય, ત્યાં વોટર સપ્લાય, બધા જ રિસોર્સિસ આટલી મોટી માત્રામાં જોઈએ. હવે 1000 સ્ક્વેર ફીટના ઘરમાં મા બાપ અને 4 છોકરા, એમાં 2 પરણેલા, 2 હજી ભણતા, પણ એ બધા એક હારે હારામાં હારી રીતે જીવીને મોટા થતા. અને તોય પાછી જગ્યા વધતી તે મહેમાનને બોલાવતા અને રોકાઈ રહ્યો એમ કહેતા. એ જગ્યામાં એ પાછા મહેમાન હચવાઈ રહેતા હતા. જેમ જેમ નોખા થતા જઈએ, જેમ જેમ કુટુંબ તૂટતા જાય, તેમ તેમ નેચરલ રિસોર્સિસ વધારે ને વધારે એક્સપ્લોઇટ થાય અને તેથી પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો સ્ટ્રેસ આવે. બગડતી જતી કુટુંબ વ્યવસ્થા એ એક કારણ છે. હવે ગ્રીન ગેસીસ ને બધા વધતા હોય ને એને કારણે ટેમ્પરેચર ઊંચું જાય તો બરાબર, કુટુંબ તૂટે એમાં હા. અને એ સંયુક્ત પરિવારની અંદર જે લોકો જીવતા હોય એના છોકરા, મોટા ભાઈના 2, વચલાના 2, નાનાનો 1, એ 5 છોકરા ઈ ઉછરીને પોતાની મા પાસે જેટલા ન હોય એટલા ભાભુની હારે હોય. ક્યાંક સિનેમા જોવા જવું હોય તો એ 2 જણા વયા જાય, છોકરાની કોઈ ચિંતા નહીં, ભાભુની આગળ વધારે રહેતા હોય. દાદા અને દાદી એને મજાની વાર્તાઓ સંભળાવતા હોય. એ બાળકોનો ઉછેર જેટલો સારી રીતે અને સ્વસ્થ રીતે થાય, ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા બાળકોને એ લાભ મળતો નથી. હું હંમેશા કહ્યા કરું કે માણસને સૌથી વધારે જો જરૂર હોય તો માણસની છે. કદાચ તમે ભગવાન વગર ચલાવી લો તો ચલાવી લો, અને ઘણા ચલાવે છે મંદિરને, ભગવાનને, ધર્મ ધ્યાનને, અને કાંઈ સંબંધ નથી. ભગવાનને કંઈ વાંધો નથી. જે નથી માનતા ભગવાનને એ ખાઈ પીને જલસા કરે છે. પણ જે ભગવાનના ન માનતા હોય, ભગવાન વગર જેને હાલતું હોય, એવા માણસને પણ માણસ વગર નહીં ચાલે. માણસને માણસની જરૂર પડશે. અને તેથી માણસે માણસોની સાથે કેવી રીતે રહેવું, માણસોએ બીજા બધા જીવોની સાથે કેવી રીતે રહેવું, અને આ ધરતીના મનુષ્યોએ, માનવોએ પ્રકૃતિની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો, આ 3 સંદેશ ભાગવતના મુખ્ય છે. અને માત્ર હિન્દુઓ માટે નહીં, આખા વિશ્વની માનવતા માટે આ 3 સંદેશ ખૂબ અગત્યના છે.
અને તેથી ભાગવત આપણે માનીએ છીએ કે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત એટલે ભગવાન પોતે બોલ્યા, ભગવાને પોતે આ બધું કહ્યું છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને પોતાના મુખે જે ઉપદેશ કર્યો એ ભાગવત. કસ્મય્યેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન આદિનારાયણે સૌથી પહેલા વહેલા આ ભાગવત બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ પોતાના દીકરા નારદને કહ્યું. નારદજીએ વેદવ્યાસજીને કહ્યું. વેદવ્યાસજી આનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંધવાળી આ સંહિતા રચી. અને પછી વ્યાસજીએ પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું. શુકદેવજીએ ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. એ સંવાદ સુત પુરાણીએ ત્યાં બેસીને સાંભળેલો. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ દીર્ઘ સત્ર માટે જ્યારે ભેગા થયા ત્યારે સુતજીએ આ કથા નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સંભળાવી. અને એ જ કથા આપણે અહીંયા જેતપુરમાં આપણા બાલકૃષ્ણ ફાર્મમાં આપણે સૌ ભગવાનની એ વાણી ઉપર ચિંતન કરી રહ્યા છે. ઉતરી ક્યાંથી આવ્યું? આનું ઉદ્ગમ સ્થાન કયું? સ્વયં ભગવાન. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને કહ્યું ભાગવત. અને એ જ રીતે ભગવદ્ ગીતા, ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. ભગવાને જે ગાયું ગીત એ ભગવદ્ ગીતા. ભગવાન બહુ મોટા ઊંચા ગજાના ગાયક છે અને એનું ગાયેલું ગીત ભગવદ્ ગીતા અમર છે. આજ પણ વિશ્વના પંડિતો, ચિંતકો આના ઉપર ચિંતન કરી 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 એના સંદેશને સમજવાની અને સમજાવવાની કોશિશ કરતા રહે છે. ભગવદ્ ગીતા ઉપર કેટલું લખાય છે, કેટલું બોલાય છે. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. ગીતે ભવદ્વેષિણીમ. પણ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક અંશ છે. માત્ર 700 શ્લોક, 18 અધ્યાય, એટલે એને સપ્તશતી પણ કહે છે. આ તમે ચંડી પાઠ જે કરો ને એમાંય 700 શ્લોક છે, એમાં 13 અધ્યાય, એને સપ્તશતી કહેવાય. સપ્ત એટલે 7 ને શતી એટલે 100. 700 શ્લોકો વાળી સપ્તશતી. એટલે ચંડી પાઠ એ પણ સપ્તશતી, આ ભગવદ્ ગીતા એ પણ સપ્તશતી, પણ એના અધ્યાય 18, ઓલાના 13. એ સપ્તશતી ચંડી પાઠ એ માર્કંડેય પુરાણમાંથી ઉઠાવવામાં આવેલો ટુકડો છે. અને ભગવદ્ ગીતા એ મહાભારતમાંથી ઉઠાવવામાં આવેલો અંશ છે. અને આ ભાગવત, આ જે પોથી છે એ ભાગવત, એના 18,000 શ્લોક. હું કામ સમજાવું છું
કે ભગવદ્ ગીતા અને ભાગવત જુદા છે. ભગવદ્ ગીતા નનકુડી પુસ્તિકા 700 શ્લોકોની, ભાગવત એટલે આ મોટી પોથી. આમાં 18,000 શ્લોક, ગીતામાં 700. ક્યાં 700 ને ક્યાં 18,000. આમાં 335 અધ્યાય. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ અનુસારે 3 ક્ષેપકના છે એમાં અધ્યાય, દશમ સ્કંદની અંદર બ્રહ્માજીના મોહના. અને ભગવદ્ ગીતામાં માત્ર 18 અધ્યાય. તો આપણે બધા સનાતની હિન્દુઓ છીએ, આપણને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ હવે કે ભગવદ્ ગીતા અને ભાગવત એ બંને જુદા. ઠીક હે? આ ભાગવત છે અને આ ભાગવત સ્વયં ભગવાન નારાયણનું વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાન નારાયણની આ વાંગ્મયી મૂર્તિ છે. શાસ્ત્રો કહે છે દ્વાદશાંગો વૈ પુરુષ. ભગવાન દ્વાદશાંગ છે, 12 અંગવાળા. એટલે ભાગવતના 12 સ્કંદ છે, એ શ્રીનાથજી બાવાના 12 અંગ છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનો જમણો ચરણ, બીજો સ્કંદ ભાગવતનો એ શ્રીનાથજી બાવાનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ જમણી ભુજા, ચોથો સ્કંદ ડાબી ભુજા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ જમણું અને ડાબુ, ઉરુ જંઘા, સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ, આ હાથ, આ પંજો. શ્રીનાથજી બાવાનો જમણો હાથ પ્રભુનો એ દક્ષિણ કર કમલ, મુઠ્ઠી વાળેલી છે અને અહીંયા કમર ઉપર છે. આ સાતમો સ્કંદ. આઠમો અને નવમો સ્કંદ એ ભગવાનના બંને વક્ષસ્થળ. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ લલાટ અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કરકમલ. ભગવાને વામ કરકમલની કનિષ્ઠિકા ઉપર શ્રી ગિરિરાજને ધારણ કર્યા, ગોવર્ધનને. એટલે આ 12મો સ્કંદ. આશ્રય લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણ છે શ્રીમદ ભાગવત. તો આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે.